હું માં છું, તમારી સેવાય કરી જોણું. કેમ કે માં છે ને, તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે, એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું. એ મેલડી ઓળખી જોણ. એમ તો ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોઈક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ તું દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તને મજા આવે તું તાર રાખ દુખી, કોઈ વાંધો નહીં, પણ હું દુખી થઈને તો હું તને નહીં ભૂલું.